ચાલો બરાબર। પહેલી મૂળમાં આમ જુઓ તો ભક્તિ આપણે આજે રાજાની પણ ભગીરથ રાજા સગરથી કરીને ભગીરથ કે એ ભક્ત પ્રહલાદ ભલે 5 સાલના હતા અને ભક્તિમાં જેવી રીતે મતલબ એને જેમ જેમ નાની ઉંમરથી પણ ગર્ભવાસમાંથી એને આમ શિક્ષા મળી ગઈ હતી। તો ઓમ નમો ભગવતી વાસુદેવાય આ શબ્દ એને 5 સાલ પાછળ મળ્યા, પણ છતાંય એટલી એની ભક્તિમાં તાકાત હતી કે એની કોઈ સીમા ના રહી, એટલી તાકાત હતી। આજ ઘણા માણસો આમ ઘણી ઉંમરમાં મોટા હોય, એક વીંઝણાવાળું ગીત તમે સાંભળેલું હશે, મેં બનાવેલું છે કે માં મને વીંઝણે વાયરાવાતી। વીંઝણો શબ્દ ઘણા માણસોને એનો ઉલ્લેખ જ નથી મળતો, પણ હું તમને એક નાનો ઉલ્લેખ દઉં કે બિહારમાં ભગવાને વામન અવતાર બિહારમાં લીધો હતો। તો બિહારમાં વામન અવતાર લીધો એટલે હું એનું તમને આમ મતલબ ટૂંકમાં પતાવીને કહું કે વામન અવતાર ધરી વિષ્ણુ પધાર્યા, બલીને બાથ ભરી રાખી। આમ વિષ્ણુ અવતાર છે પણ વામન અવતાર ભગવાનનો ગણાય કે વામન અવતાર ધરી વિષ્ણુ પધાર્યા, બલીને બાથ ભરી રાખી। તો મતલબ બાથો બાથ નતા આવી ગયા, શબ્દોમાં બાંધ્યા, એટલે બસ શબ્દ એટલે બાથમાં આવે છે, શબ્દોમાં બાંધ્યા અને આમે બાથ ભરીને બાંધી લેવાનો હોય ને આમ આવી રીતે શબ્દોમાં ભગવાનને બલી રાજાને બાંધી લીધા। વામન અવતાર ધરી વિષ્ણુ પધાર્યા, બલીને બાથ ભરી રાખી। આકાશ પાતાળની પૃથ્વી માપી, એના દેહ મથે ડગલું રાખી। છેલ્લે ભગવાન કે હવે આ મારો પગ ક્યાં રાખું, ત્યારે પોતે કહી દીધું કે આ મારું શરીર છે, માટીનું બનેલું છે, પ્રભુ તમે આમ કોઈ વાત નહીં, આમાં મારે ઇન્કવાયરી નથી કરવી, તમે રાખી દો। તો વામન અવતાર ધરી વિષ્ણુ પધાર્યા, બલીને બાથ ભરી રાખી। આકાશ પાતાળની પૃથ્વી માપી, જેના દેહ મથે ડગલું રાખી। જેને તમારી વીંઝણે વાયરા વાતી, વીંઝણે વાયરા વાતી, ગીતડા ગાતી ગાતી અરખાતી। પેલી ઘોડિયાને જ્યારે હિચકતી ઘોડીઓ હોય કે ભલે આમ ચૂંદડીમાં ઓલી ઝોલી બાંધીને હિંચકાવતી હોય માં, તો એ લવ કુશ લવને આપણે કુશને જ્યારે લવ ને કુશ બે ભાઈ, તો અહીંયાને જ્યારે સીતાજી પોતાના હાડલામાં દોરી બાંધી કરીને હિંચકાવતી, અહીંયાને કોઈ સારું ઘોડિયું કે સારા ઓલા આપણે જેની ભાષામાં આપણી ભાષામાં 4 પાયા પીંઘા કહીએ એ કાંઈ મળ્યું નહોતું, પણ ભગવાનનું સંતાન હતું છતાંય નહોતું મળ્યું। તો એના વિશે મેં કીધું છે કે વીંઝણે વાયરા વાતીમાં, ગીતડા ગાતી ગાતી અરખાતી। હવે એના પછીનું મેં કીધું છે કે માતંગ ઋષિ સબરીના ગુરુ કે માતંગ ઋષિનો મહિમા કેવો હશે, સબરી સદાય મુસ્કરાતી। રામચંદ્રજી મારે દ્વારે પધારશે, પછી ધરણી ધરે એને સાથી। હવે ધરણી ધરે એટલે અમારા ગુરુદ્વારાના સાધુ આવું કહે છે કે બોડીગાર્ડ કે રામચંદ્રજીને તમે બહુ સારા ગોતી દીધા। હવે બોડીગાર્ડ તો હનુમાનજી હતા, લખન તો ભાઈ હતા, બોડીગાર્ડ હતા જ નહીં। પણ આ જમાનામાં બોડીગાર્ડ એટલે આમ મારી મસ્કરી કરે કે બોડીગાર્ડ બહુ સારા ગોતી દીધા કે માતંગ ઋષિનો મહિમા કેવો હશે, સબરી સદાય મુસ્કરાતી। રામચંદ્રજી મારે દ્વારે પધારસી, પછી ધરણી ધરે એને સાથે। જેને તમારી વીંઝણે વાયરા વાતી। સબરી 7 વર્ષની હતી ને ગુરુજી મળ્યા હતા, અને એના પછી 18-19 સાલનાથી લગ્ન થવાના હતા, ત્યારે પછી પોતે અહીંયાથી રવાની થઈ। આ બધું આ પ્રાણી જોઈ કરીને આ બધી હાલત ખરાબ જોઈ એટલે ને અહીંયાથી નીકળી ગયેલા। હવે એના પછીનું જો જુઓ તો ધરા ધ્રુજે, આપણે નાના હોઈએ બાલક 3 વર્ષના, આપણી બેન ભેગા, કાકા બાપાની દીકરીયા ભેગા કે આપણા કાકા બાપાના છોકરા ભેગા રમતા હોઈએ અને વીજળી ચમકારો મારે એટલે વીજળી જબાકો મારે એટલે બધા બાળકો ઘરમાં કરી જાય। પણ ત્યારે કાંઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા નહોતા કે જનેતાના હાથમાંથી કે મોઢામાંથી બોટ લાગેલો। સમાજના મર્યાદાથી ઘૂંટા ખેંચી કરીને માં બેઠેલી હોય, એની માના પંજાને ઓળખી જાય કે આ મારી માં બેઠી છે, સીધા જઈને ખોળામાં બેસી જાય બચ્ચું કે ધરા ધ્રુજે ધર વીજા ચમકે, છોડ વેલા સર્જાતી। 12 મેઘ ભલે ખાંગા વડે, પણ 10 દિશાયું લીધી માપી। જનેતા મારી વીંઝણે વાયરા વાતી, વીંઝણે વાયરા વાતીમાં, ગીતડા ગાતી ગાતી અરખાતી। માં મને વીંઝણે વાયરા વાતી। શેઠ સગારસા સતી ચંગલાવતી, ચેલૈયાને રાખ્યો ચૂર કાપી। એને ખાંડણિયામાં ખાંડી રાખ્યો હતો ચેલૈયાને। એના પછી પણ ભગવાન સજીવન કરે છે કે શેઠ સગારસા સતી ચંગલાવતી, ચેલૈયાને રાખ્યો ચૂર કાપી। જ્યારે વાંજિયાનું મેણું જ્યારે મારે મોરારી, પછી ઉદરમાં કટારી આમ રાખી કે ભગવાન હું સંતાન વગરની વાંજોટતી નથી, અને મારા પેટમાં મારા ઉદરમાં પણ બાલક છે, ખેંચીને કટાર મારવાની તૈયારી કીધી। ત્યારે ભગવાને હાથ ચાલી રાખ્યો કે બહુ કહેવાય, ધન્યવાદ, તમારી ભક્તિ અમૂલ્ય છે। પછી એના પછીનું એક તમને થોડી પ્રતિજ્ઞા જે ઇન્સાનની હોય અમુક
કહેવાય ને કે તાવડી હોય એટલો જ રોટલો માનવાનો, અસમાન જેટલો રોટલો માનીએ તો એટલો મોટો ચૂલો ક્યાંથી લાવો, એટલી મોટી તાવડી ક્યાંથી લાવી. ઘણા ઘણા માણસો એવી માનતા કરતા હોય કે પ્રતિજ્ઞા જિંદગીમાં પાર ન ઉતારી શકે, હું ધુઆબંધ ગામ જમાડીશ. આજે હું ગરીબ માણસ છું તો હું એમ કહું કે મારે 5000 ઘરની વસ્તી છે જમાડવી, ગામમાં કોઈની ઘરે ધુમાડો નીકળવો ન જોઈએ, એક જ મારે ઘરે જમવાના. તો આ માનતા મારાથી જિંદગીમાં પૂરી થવાની નથી, આવી માનતા ક્યારે માનવાની નહીં. પછી આના ભજનમાં વીંજણાનો શબ્દ છે. અમુક નાની ઉંમરના છોકરા એમ પૂછતા હોય કે વીંજણા એટલે વસ્તુ શું? વીંજણો આજે છે પણ અમુક એરિયામાં છે ને અમુક એરિયામાં નથી, લોકો ઉલટું સમજે છે. વીંજણાની હવા તો મતલબ એટલામાં જ વાતી હોય, કંઈ દૂરથી કંઈ બહુ ઓલો ચક્રાવાદના વારે તો આવતી ન હોય, પણ એ બાળક આવું વિચારે કે મારી મા વીંજણાથી વાયરો નાખે, થોડી હવા મળે એટલે ઊંઘી જાય. પછી આપણી સમાજનો મર્યાદો, એક આપણી સમાજ એટલે મારી તમારી નહીં, દરેક દુનિયામાં મર્યાદો આવો હતો કે સસરા હોય કે જેઠ હોય, આડોશી પાડોશી વડીલ બેઠા હોય, એટલું નહીં પણ અણધી નણધી એટલે જેને કહેવાય પોતાની નણંદ, અણધી નણધી બેઠેલી હોય એને તો ખબર હોય કે આ બાઈમાં કેટલું દૂધ છે, કેટલું દાવણ છે અને કેટલી મિનિટમાં આ બાળક ત્રોપ થાય, આ બધી ખબર હોય. પણ બધાનો મર્યાદો રાખે. બાળકને દવડાવે ત્યારે ઓઢણીનો પલ્લો આમ ઓઢાડી દે, બાળક દાવતું હોય ને ઓઢણીનો પલ્લો ઓઢાડી દે. આ એક સમાજનો મર્યાદો હતો, આવું પણ છે. અને બીજું આજે માગ ઠકણે અમુક નાના બાળકો માંદા થતા હોય એનું કારણ શું કે દીઠ લાગે. હવે અમુક આવું કે તમે ડોસી શાસ્ત્ર વાપરો છો, દીઠ થોડી લાગે કે ધાવણમાં દીઠ તો લાગે, જાનવરને દીઠ લાગે તો માણસને ના લાગે, દીઠ લાગે છે. આ હકીકત સાચી છે. આ ડોસી શાસ્ત્ર માનો કે દત્તકથા માનો, ઇતિહાસમાં આવું છે. ભગવાન રામચંદ્રને પણ દીઠ લાગેલી હતી, આવું પણ બની ગયું નહીં તો એ તો એક ભ્રમ છે. એમને પણ દીઠ લાગેલી, આવું મતલબ અમુક પ્રાચીન ભજનામાં આવો ઉલ્લેખ મળે છે કે ભગવાન રામચંદ્રને પોતાને દીઠ લાગેલી હતી. તો આપણે તો પામર માણસ છીએ. હવે આમાં એક અર્થ આવું કાઢેલું છે કે ઢેબરા ઘડતી, જેને કહેવાય ઢેબરા એટલે રોટલો, રોટલાનું 21મું નામ ઢેબરું. આપણે સંપોડલા પોળી પછી 4 ખૂણાવાળા 3 ખૂણાવાળા રોટલા બનાવીએ, ઓલા માંડલા, એવા ઘણી જાતના નામ છે. એમાંથી 20માંથી 21મું નામ રોટલો ઢેબરું. ઢેબરું એટલે એમાં બધા ડ્રાય ત્રોપ થાય. ઢેબરું એટલે રોટલાનું પણ થોડું જાડું હોય. ઢેબરામાં બધાનું મન આમ ત્રોપ થાય, મહેમાન હોય, સાધુ સંત હોય, આપણી ઘરે બધા સંતોષ થાય એટલે ઢેબરું રોટલો મોટો ઘડાય એટલે એનું નામ ઢેબરું. કે ઢેબરું ઘડતી, ઢેબરા ઘડતી જેની જનેતા ધવડાવતી, ઓઢણીનો પલ્લો આમ ઓઢાડી, એસી પંખાની તેડી હવાયું નહોતી, આયુર્વેદી ઔષધિ દેતી, જનેતા મારી વીંજણે વાયરા. ત્યારે વૈદ અમુક ગામડામાં દૂર હોય તો એ વૈદ કણે પહોંચાડવાથી પહેલાં તો એ માને આપણી દાદી માને એ જ જાણતા હોય, પાણા ભેગા કરે, ઈંટ ભેગી કરે ને એના ઉપર ખાટી સાસ રેડે, મીઠાવાળી સાસ રેડે એટલે એમાં હવા લાગે. હવા લાગે, છોકરાને શરદી થઈ હોય, જેને આપણી ભાષામાં કહેવાય ભરાઈ ગયેલું, એ છોકરો સ્વસ્થ થાય રે. એને આમ આ ઉપર આ દિમાગના આ નાકની દોરીમાં જે કાંઈ પીળા ગળફા બંધાઈ ગયા હોય ને એ છોકરું એકદમ સરસ મજાનું એમ કે બોલતું, બોલી ચાલી ન શકતું હોય, સુન થઈને પડ્યું હોય એકદમ, એ પણ સ્વસ્થ થઈ રહે, સારું થઈ રહે. તો હવે આવી વિચારના છે. આજનું તો બાળક કાંઈ ધમક જાલી સગે એમ નથી, તાવ 2 દીના તાવમાં તો ઓલું થઈ જાય. એટલે આ માટે મેં આ જૂના ઉલ્લેખ છે, મારી રીતે હું બનાવું છું. અને જે સાધુ સંત છે એને સારું લાગે છે ને અમુક લોકોને મશગરી કરવી છે એના માટે ખરાબ છે. ઘણા પૂછતા હોય કે બિહારમાં